પાડોશી વિશે વાત કરવાની છે. પાડોશી વિશે. શેના વિશે? પાડોશી એટલે શું બોલો? આવે છે. સરસ. નકશું મસ્ત બોલો. આપણી આજુબાજુમાં રહેતા હોય એને પાડોશી કહેવામાં આવે છે. ગાંડા, ઓય ગાંડા, આ બેહી જા તો. ગાંડા, તારી બાજુમાં જે રહેતા હોય નામ તાર બોલવાનું સાંભળી હતા. એ ગાંડા, તમાર ખોળા મી આય. આય બે. આય પેન આપો અહીંયા. એ ભાઈ, એ તું છે ને બહુ ડાયો છો ને એટલે અમારે તમને રાખવો પડે. મોય ના મોય. હાલો. છે ને તમારી પાડોશીમાં જે રહેતા હોય ને એનું નામ તમારે બોલવાનું છે. કોણ કોણ આજુબાજુ રહે છે એના નામ. બરાબર? હાલો ને એનું ઊભી થા. તમારી આજુબાજુ કોણ રહે છે? કોણ રહે છે? હસન દાદા. કોણ? હસન દાદા. સરસ. હાલો હાલો જયરાજ, તમારે પડખે કોણ રહે છે? મંગા દાદા. પછી મોટી માં. પછી કાંતિ બાપુ. સરસ. લ્યો હાલો આરવી, તમારી બાજુમાં કોણ રહે છે? આડોશી પાડોશી? ઝીણા બાપુ. કાળીમાં. સરસ. લ્યો હાલો બેન બધા, તમારી બાજુમાં કોણ રહે છે? પપ્પા. પછી મમ્મી. પછી હે બેનું. હા. પછી બીજું કોણ રહે છે? ઉર્વશી રહે છે. એ બાજુમાં રહેતા હોય એનું નામ દેવાનું હો ને. સરસ. હાલો બેસી જા. પલોઠી વાળી બેસી જા. થોડી પાછળ બેસ. હાલો બેન નહીં હતી. તમારી બાજુમાં કોણ રહે છે? કયા દાદા? વાઘા દાદા તો હોય જ ને બાજુમાં. ગુડિયા બેન રહે છે. કોણ રહે છે? ગાયત્રી રહે છે. હું. હા. સરસ. હાલો બેસી જા. હાલો બેન ઊભી થા. હીર, તમારી બાજુમાં કોણ રહે છે? કોણ રહે છે તમારે બાજુમાં? જબરા દાદા. જબરા બાપુ રહે છે. રહે છે ને જબરા દાદા? હા. એ બાજુમાં રહેતા હોય ને નામ બોલવાના. હા. હાલો માહી ઊભી થા. તમારા ઘરની બાજુમાં કોણ રહે છે? અવાજ નહીં. એ તો બધા રહે જ છે. બાજુમાં કોણ રહે છે? ધ્રુવી. પછી લલિતાબા. અને સરસ. હાલો હાલો પ્રિયલબેન, તમારા ઘરની બાજુમાં કોણ રહે છે? વિશુ. કપડાની હટા કરી પલોઠી અદોકમાં. વિશુ. પછી બીજું કોણ રહે છે? આરોહી. સરસ. લે હાલો હાલો નકશુ, તારી આજુબાજુમાં જેટલા રહેતા હોય ને બધાના નામ બોલવા મળ્યા. હે ગીતાબા રહે છે ને? હાલો ભાઈ ઉભા થા. હાલો એ તમારી બાજુમાં કોણ કોણ રહે છે? હા મહિલા કાકા. પછી જબરા દાદા. સરસ. હાલો ગાંડા, તારો વારો આવ્યો. ગાંડા, તાર બાજુમાં કોણ રહે છે? ઊભો થઈને બોલ. ઊભો થઈને બોલ. આમ ફરીને બોલ. જો આપડા નૈના બેન બોલ. તારા ઘરે આજુબાજુ કોણ રહે છે? કડવી બા. બરાબર. પછી બીજું પપ્પા. પછી બીજું આ એક બાજુ રહે છે પ્રિયલ રહે છે. પછી બીજું કોણ રહે છે? જીના બાપુ. હા બરાબર ને. પછી નેન્સી. આ નેન્સી રહી છે ને તારા ઘર પડખે? હા નેન્સી પણ રહી છે એના ઘર પડખે. બરાબર ને? સરસ. લ્યો